મહારાષ્ટ્રના રાજકારણમાં બિટકોઇન વિવાદે જોર પકડ્યું છે। આ મામલે તપાસ એજન્સીઓ પણ કાર્યવાહી કરી રહી છે। ઈડીએ આ કેસની તપાસ વધુ ઝડપી કરી દીધી છે। છત્તીસગઢના રાયપુરમાં આ કેસ સાથે સંબંધિત ઓડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતાના ઘર ઉપર ઈડીએ દરોડા પાડ્યા છે। આરોપી ગૌરવ મહેતાની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે। બીજી તરફ સીબીઆઈએ પણ આ મામલે ક્રિમિનલ કેસ નોંધ્યો છે। સીબીઆઈએ આ મામલામાં અજય ભારદ્વાજ અને અમિત ભારદ્વાજ સહિત કેટલાક અન્ય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે। સીબીઆઈએ તેને જનતાને છેતરવાનું કૌભાંડ ગણાવ્યું છે। સીબીઆઈએ પણ આ કેસમાં દરોડા પાડ્યા છે અને આરોપી ગૌરવ મહેતાને પૂછપરછ માટે બોલાવ્યા છે। ત્યાં જ ભાજપે આરોપ લગાવ્યો છે કે બારામતીના સાંસદ અને એનસીપી એસપીના નેતા સુપ્રિયા સુલે અને કોંગ્રેસના નેતા નાના પટોલે બિટકોઇન દ્વારા ગેરકાયદેસર રીતે રોકડ ઉપાડીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેનો ઉપયોગ કર્યો। આ કેસ સાથે જોડાયેલી વાતચીતનું એક કથિત ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓડિયો ક્લિપમાં આરોપી ગૌરવ મહેતા અને સુપ્રિયા સુલે બિટકોઇનને કેશ કરવાની વાત કરી રહ્યા છે। સુપ્રિયા સુલે અને નાના પટોળે આ આરોપોને ફગાવી દીધા છે। તો આ